હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં દેશો. આજે ફરી વાર તમારી સામે એક નવો બ્લોક લઈને આવી ગયો છું કે હું જાઉં છું પાણીયાળી એટલે કે પોહરીમાના ધામ માતાજીના આશ્રમ તરફ જાઉં છું દર્શન કરવા માટે. અમારી ફેમિલી ચાલીને ગઈ છે અને હું પાછળ ગાડી લઈને જાઉં છું. તો મિત્રો અમારી ચેનલમાં બન્યા રહેજો. જય માતાજી, જય પાણીયાળી પોહરિયા. ગામની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે મારી. હવે અહીંયાથી જાજુ દૂર નથી, બસ 3 કિલોમીટર છે. તો હવે આગળ જાઉં છું, તમને દર્શન કરાવીશ માતા પોહરિયાના. તો જય માતાજી, જય તો હવે આગળ જો આ દુકાનો છે, અહીંયા હું ઊભો રહ્યો છું માછલી માટે મમરા લેવા, અને આ આવી ગયો છે ગેટ પોહરિયા મંદિર તરફ જવાનો. તો હવે અહીંયાથી આપણે મંદિર તરફ જઈશું. રસ્તો થોડો કાસો છે, ગાડી ધીરે ધીરે ચલાવીશું અને મંદિર તરફ જતા રહીશું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મિત્રો? મજામાં ને? મિત્રો બધા મજામાં હો ને? તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ ઘંટી મારી દેજો એટલે અમારું લોકેશન તમને મળતું રહે, નોટિફિકેશન મળતું રહે. તો જો મિત્રો આ રસ્તા પર ચડી ગયો છું હું. પાણીયાળી ગામના આડી ભેંસ આવી ગઈ છે. હાલો મિત્રો, જો આગળ જાઉં છું. ધીરે ધીરે ગાડી ચાલે છે આપણી, રસ્તો ખરાબ છે. જો હવે મંદિર આવી ગયું છે, નજીક જ છે. જો સામે દેખાય આશ્રમ પોહરિયાનો, જો પીળો પીળો ગેટ દેખાય ને, માતાજીના આશ્રમની અંદર પ્રવેશ કરવાનો દ્વાર છે. માતાજીના આશ્રમ તરફ જવાનો ગેટ છે. જોવો રહ્યો, જો અમારી ફેમિલી હાલીને જાય છે. તો જોવા જાય, જો હાલીને જે એટલે પગી છે. ધીરે 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 જાય છે. હો ભાઈ, લાકડીનો ટેકો આવી ગયો છે. જુઓ કેમેલા ભાઈ, લાકડીનો ટેકો આવી ગયો. હાલ મિત્રો, જો માતાજીના આશ્રમ આવી ગયો છું. આ માતાજીનું મંદિર છે પોહરિયાનું. હવે હું તમને આગળ દર્શન કરાવતો રહું માતાજીના. આપણી ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો વાલા. અમારી જેવા ગરીબ પર દયા કરતા રહેજો, ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. જય માતાજી, જય માતાજી. હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ માતાજીના સ્થાનકે પોહરિયાના દરબારમાં, એટલે કે રાધેશ્યામ બાપુની જગ્યા કહેવાય છે આને. અને જો આ રાધેશ્યામ બાપુનું સમાધિ મંદિર છે આ. તો મિત્રો, જો આ તમને લાઈવ લોકેશન બતાવું છું. આ આખો આશ્રમ છે પોહરિયાનો, અને અહીંયા રાધેશ્યામ બાપુ માતાજીની પૂજા પાઠ કરતા. જો મિત્રો મામાદેવનું મંદિર, જો અમારા દીપકભાઈ ઊભા છે. જો આટલું પાણી ભરેલું છે. જો પાણી ઘણું ભરેલું છે કા વાલા. એ મામાદેવ અગરબત્તી પેકેટ ટાઈમ આવી જાય તો શાળભાઈ નાખશે. જય મામાદેવ. હે મામા, દુખિયાના દુઃખ દૂર કરજો અને તમારા ભક્તોની ભેળે રહેજો. મામાદેવ તમારા શરણે આવે એમના લેખ પણ બદલી નાખજો મામા. જો મિત્રો, આ માતાજીનો ધરો છે. અને આ એમ કહેવાય છે કે આ ધરો અહીંયા જો આજે ઉપર મંદિર જે ઉપર જે દેખાય છે ને ધજા, એ ધજા પ્રમાણે પાણી આવી જાય ને એટલે મંદિરના દર્શન પણ નથી થતા અને મામાદેવના પણ દર્શન નથી થતા. આપણે જૂનું સ્થાનક જો આ બધામાં પાણી ભરેલું હોય છે. જો મિત્રો, આ સામે થાંભલો દેખાય ત્યાં સુધી પાણી ભરેલું, આ ધજા સુધી પાણી ભરેલું હોય છે. પછી આ દર્શન કરવા હોય તો મુસીબત થાય છે, દર્શન થતા નથી. મિત્રો જો તમે માતાજી આવી ગયા છે. આ પાણીનો ધરો ભરેલો છે ને અહીંયા મમરા નાખ્યા છે માછલાને. તો જો બધા માછલા જો મમરા ખાય છે, કાસબા, માછલા, બધી વસ્તુ છે. જુઓ માછલા, જુઓ 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 જુઓ. તો બધા કહે છે કે આ માતાજી નાગણી સ્વરૂપે બિરાજમાન છે ધરાની માલિપા, તો એના દર્શન થઈ જાય તો બેડો પાર થઈ જાય. જુઓ મચ્છી, જુઓ કેટલા માછલા છે. જુઓ જોવા કાસબો આવે, જોવા બાજુ
એ ભાઈ મમરા લાવો આ બાજુ. જેનું સ્થાનક છે ધરામાં દર્શન કરવા જવાય એવું નથી, એટલે અહીંના દર્શન કરી લેવાના. શ્રીફળ વધેરવાનું એક સ્થાનક આવ્યા છે અને બીજું ઉપર. તો જો મિત્રો બીજું સ્થાનક આવ્યા છે માતાજીનું. તો જો મિત્રો આ મામાદેવનું સ્થાનક છે. જય મામાદેવ. આ ઉપર માતાજીના સ્થાનક પરથી બીજું સ્થાનક બનાવેલું છે. એના દર્શન કરવા જઈએ હવે આપણે. નીચે ધરામાં તો નથી થયા માના દર્શન, અહીંયા કરીએ. જય મા પોહરિયાય. તો મિત્રો પાણીયાળી ગામની અંદર માતાજી પોહરીમાં બિરાજમાન છે. ને એમ પણ કહેવાય છે કે માતાજીએ ઘણાને પડસા પણ આપેલા છે. પડસાના રૂપે ઘણાને દર્શન આપેલા છે માતાજીએ, અને ઘણાને ઘરે પારણા પણ બંધાવેલા છે. વાંજિયાના ઘરે દીકરા પણ આપ્યા છે. અને આ માતાજી દુખિયાની પેરું બનેલી છે મિત્રો. તો આ માતાજી માટે એક લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ તો બને હો વાલા. તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. જય પોહરિયાય. હે મા ભગવતી, ભવના મેણા ભાંગજો માડી, દુખિયાની ભેરું બનજે મારી માં, હવના દુઃખ દૂર કરજે માં. જય રાધેશ્યામ બાપા. મહાદેવ મહાદેવ. તો મિત્રો રાધેશ્યામ બાપાએ પણ જ્યારે હૈયાદ હતા ને ત્યારે ઘણાને પણ પડસા આપેલા છે. ઘણાની વાત તો અલગ રહી ગઈ, અમને ખુદને પણ અમે બંને જણા જતા ને તો અમને બંને જણા પણ રાધેશ્યામ બાપુ પડસો આપતા, ને એ પણ સિંહના રૂપમાં. અમે 2 વાર બાપુનો પડસો જોયેલો છે મિત્રો. અને જો તમારે બાપુના પડસા જોવા હોય તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પૂરેપૂરો જોઈજો. તો જય રાધેશ્યામ બાપુ, જય રાધેશ્યામ. માતાજી આવી ગયા, દર્શન કરી લીધા મિત્રો. અને પછી આ મંદિર ઉપર આવી ગયા બહાર ખાવા મસ્ત મજાનો. અને પછી જો આ પાર્ટી જમાવી, પૌવા બટેકાને બખા બોલાવ્યા. હો ભાઈ, અડધા વહી ગયા, ઉતાવળ હતી તેને અડધા રહ્યા છે. પૌવા બટેકા બનાવીને લાવ્યો હતો હું મારા હાથે જ. બધાને પૌવા બટેકા ખવડાવવા છે. અને એ પૌવા બટેકાની પાર્ટી જમાવટ કરી આવ્યા, બખા બોલાવ્યા પૌવા બટેકાને. તો જો તમને દેખાડવું કેવી રીતે પૌવા બટેકા ખાય છે બધા. જો લાંબા પગ કરીને ખાઈને જો કેમ રહ્યું જઈલા, થાકી ગયા કે હે? તો લાકડીનો ટેકો કેમ આવી ગયો છો? કા શેઠાણી તમને કેમ રહ્યું? માતાજી પગાડી દીધા? તો હવે પૌવા બટેકાને બખા બોલાવાના છે. બરાબર. કેમ મજા કેમ લાગ્યા? કેમ ભાઈ પૌવા બટેકા કોને કોને ટેસ્ટ માર્યા? ટેસ્ટ હે ભાઈ બખા બોલાવા છે. જો કેમ લાગ્યા ભાઈ? કહેજો હો પૌવા બટેટા. સાસ તમારી હાટું લેવા જેવી, આ સાસ થોડી હોય. ભલે તો હાલો મિત્રો, જય માતાજી. બટેકાની મહેફિલ તો જમાઈ, પણ અરે મેંગો, ઠંડી સોડા, ઠંડુ પાણી. જો જો ભાઈ જો ફોટા પાડે છે. જો બટેકાની મહેફિલની અરે ભાઈ મેંગો સોડા હો, એની અરે જો સાઉથ ઇન્ડિયા ફરાળી શેવડો જોવો છે ને માતાજીએ સલસા. બરોબર આવતું ને પેલા જેવું. આમાં એક નંબર આવતું. જો વાદળા થઈ ગયા મિત્રો. વાત વરસાદ આવવાનો. આવું હોય ને તો તો હાલો મિત્રો, હવે અમે જઈએ છીએ ઘરે. માતાજીના દર્શન થઈ ગયા છે. અને જો તમને આખા મંદિરનું લોકેશન બતાવ્યું છે મેં. આવડું મોટું મંદિર છે માતાજીનું, અને આ મંદિરની અંદર માં પોહરિયાય બિરાજમાન છે. તો મિત્રો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જય પોહરિયાય લખવાનું ભૂલતા નહીં. પૂરેપૂરો વિડીયો જોજો. જય પોહરિયાય, જય પાણીવાળી ધામ, જય રાધેશ્યામ.